એક વર્ષ પૂર્વે ઇમ્પોર્ટેડ કોલસો કાઢી માટી અને ફાઇલ્સ યુક્ત કોલસો કંપની પધરાવી છેતરપિંડી પ્રકરણમાં વોન્ટેડ ઈસમને સુરતની પોલીસે ઝડપી પાડ્યો હતો. મગદલ્લા પોર્ટથી નીકળેલા કોલસો દહેજ પહોંચાડવાને બદલે અંકલેશ્વર ગોડાઉનમાં પહોંચ્યો હતો. 62 લાખના વાહનો, મોબાઈલ તેમજ ઇમ્પોર્ટેડ કોલસો, ધાન, માટી અને ફાઇલ્સ મળીને 71.64 લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. ભરૂચ એલસીબી પોલીસે ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડી કૌભાંડ ઝડપી પાડ્યું હતું. દહેજ રહિયાદ ગામ ખાતેથી GACL નાલ્કો આલ્કાઇઝ એન્ડ કેમિકલ કંપનીએ ઇન્ડોનેશિયન કોલસો ઇમ્પોર્ટ કર્યો હતો. વર્ષ 2024માં ભરૂચ એલસીબી પોલીસે કાપોદ્રા ગામની સીમમાં લક્ષ્મી વે બ્રિજ પાછળ આવેલા નઈમ નામના ઈસમના શ્યામ એન્ટરપ્રાઇઝના સર્ચ કરતા 7 ઈસમો ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢીને તેમાં થાન, માટી અને ફ્લાઇસ મિક્સ કરી રહ્યા હતા. પોલીસે તેમની પાસે કોલસાના જરૂરી આધાર પુરાવા માંગતા ઉડાવ જવાબ મળ્યા હતા, જેને લઈને પોલીસે કડક પૂછપરછ કરતા કોલસો સુરતના મગદલ્લા પોર્ટ ઉપરથી ભરીને વાગરાના દહેજ GIDCમાં આવેલ GACL નાલ્કો આલ્કાઇઝ એન્ડ કેમિકલ કંપનીમાં પહોંચાડવાનો હતો, જે લાવીને તેમાં રહેલા ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ તેમાં થાન, માટી અને ફ્લાઇસ મિક્સ કરીને કંપનીમાં લઈ ખાલી કરતા હતા. જેના આધારે પોલીસે એ સ્થળ ઉપરથી 7 ઈસમોની ધરપકડ કરી હતી અને 4 ટ્રક, 1 લોડર મશીન, 1 કાર, બાઇક અને 9 મોબાઈલ મળીને 62,66,000 રૂપિયા તેમજ ઇમ્પોર્ટેડ કોલસો, થાન, માટી, ફ્લાઇસનો જથ્થો મળીને 71.64 લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. જ્યારે સમગ્ર કોલસા કાંડમાં સંડોવાયેલા અન્ય 10 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા, જે કોલસા કૌભાંડના છેતરપિંડી સગરામ હીરાભાઈ વાઘાભાઈ માલકીઓ હતો. દરમિયાન અંકલેશ્વર રૂરલ પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તાલુકા પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી સગરામ હીરાભાઈ વાઘાભાઈ માલકિયા સુરેન્દ્રનગરથી સુરત તરફ જતા આરોપીને પોલીસે બાતમીના આધારે વાલિયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને માહિતીના આધારે તેને ઝડપી પાડ્યો હતો.